નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ડીએસ ડિજિટલ વર્ક્સના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત 1 જૂનના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ હોય તો તેવા બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં આવે છે। તો મિત્રો, વર્ષ 2025 માટે ટૂંક સમયમાં જ અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। તો અરજી ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તેના વિશે આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી લેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તમે આરટીઈનું જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભરવા માંગો છો તે તમારે સિલેક્ટ કરવાની રહે છે અને તે મુજબ જ તમારે ડોક્યુમેન્ટ્સ પણ અપલોડ કરવાના રહે છે। આ આરટીઈની જે 13 કેટેગરી છે એ એટલી મહત્ત્વની છે કે તેના આધારે જ તમને અંદાજો આવી જશે કે તમારા બાળકને પ્રવેશ મળવાના ચાન્સ કેટલા છે। 1. અનાથ બાળકો કે જેમના માતા અને પિતા બંને હયાત નથી। 2. સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક એટલે કે જેમના માતા પિતા છોડીને જતા રહ્યા છે અથવા તો હયાત નથી। 3. બાલગૃહના બાળકો। આ ત્રણેયને CWCના પ્રમાણપત્રની જરૂર રહેશે જે બાળ કલ્યાણ સમિતિમાંથી મળશે। 4. બાળમજૂર જેને શ્રમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર રહેશે। 5. મંદબુદ્ધિ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો અને 6. ARTની સારવાર લેતા બાળકો। આ 5મી અને 6ઠ્ઠી કેટેગરી માટે સિવિલ સર્જનના પ્રમાણપત્રની જરૂર રહેશે। 7. ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકો જેમને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર રહેશે। 8. સંતાનમાં એકમાત્ર જ દીકરી હોય તેવી દીકરી જેમને ગ્રામ્ય કક્ષા, તલાટી, નગરપાલિકા કે મહાનગરપાલિકાના પ્રમાણપત્રની જરૂર રહેશે। 9. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો। અહીં ઓછામાં ઓછા 2 વર્ષનો અભ્યાસ હોવો જોઈએ તો આંગણવાડીના પ્રમાણપત્રની જરૂર રહેશે। 10. 0થી 20 અંક ધરાવતા તમામ કેટેગરીના BPL કુટુંબના બાળકો। અહીં BPL યાદીના નંબરવાળા પ્રમાણપત્રની જરૂર રહેશે। 11. SC અથવા ST તો અહીં SC હોય તો SC કેટેગરીનું પ્રમાણપત્ર અને ST હોય તો ST કેટેગરીનું પ્રમાણપત્રની જરૂર રહેશે। 12. OBC પ્લસ NT-DNT તો અહીં OBC પ્લસ NT-DNT કેટેગરીના પ્રમાણપત્રની જરૂર રહેશે। અને 13. જનરલ કેટેગરી બિન અનામત વર્ગના બાળકો માટે તો અહીં કોઈપણ પ્રકારના પ્રમાણપત્રની જરૂર રહેતી નથી। તો ચાલો હવે સમજીએ કે આરટીઈ માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર રહેશે। તો આરટીઈ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ નીચે મુજબ છે: બાળકનો ફોટો, બાળકનો જન્મનો દાખલો, બાળક, માતા અને પિતાનું આધાર કાર્ડ અને સરનામાના પુરાવા માટે કોઈ પણ એક ડોક્યુમેન્ટ જેમાં આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ પિતાનું હોય તો અને રજિસ્ટર્ડ ભાડા કરાર તરીકે કોઈ પણ એક સરનામાના પુરાવા તરીકે મૂકી શકાય છે। બેંકની પાસબુક, બાળક, માતા અથવા પિતામાંથી કોઈ પણ એકની પાસબુક, પિતાનો આવકનો દાખલો ગ્રામીણ વિસ્તાર માટે 1,20,000થી ઓછી અને શહેરી વિસ્તાર માટે 1,50,000 કે તેથી ઓછી હોવી જોઈએ। કુલ 13 કેટેગરીમાંથી ઉપરની 12 કેટેગરીમાં ફોર્મ ભરવાનું થાય તો જે કેટેગરીમાં ફોર્મ ભરવાનું હોય તે કેટેગરીનું પ્રમાણપત્ર રહેશે। પાન કાર્ડ હોય તો તે અપલોડ કરવાનું રહેશે અને ઇન્કમ ટેક્સ રિટર્ન ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ વેબસાઇટ પર 2025નું આરટી શરૂ થશે ત્યારે અપલોડ કરવામાં આવશે। તે ડાઉનલોડ કરી વ્યવસ્થિત ભરી અપલોડ કરવાનું રહેશે અને છેલ્લે વાલીની સહીની જરૂર પડશે। જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ।